ઓહો, હવે જાય જમવા. આજે ભારે તડકો ભાઈ, ભારે તડકો, જોરદાર છે તડકો આજે જુનાગઢમાં. તો જાય જમવા. કેમ છો મિત્રો? મજામાં? આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. હું છું તમારો વિશાલ ઉપાધ્યાય. આજે ફરી એક નવી કહાની લખવા આગળ વધી રહ્યા છીએ. આજે જવાનું હતું આપણે રાજકોટથી કામકાજ માટે પાછું બીજા ટૂરમાં. જુઓ છો ને, આપણે વહેલા તૈયાર થઈ ગયા છે ને વહેલા કામકાજ માટે, એટલે વહેલા કામે ચડી ગયા અને ત્યાંથી આપણે કામકાજ ચાલુ કરી દીધું ને આપણે જો એ ગયા બસમાં. અને આપણે બેઠા હતા આપણી ઇલેક્ટ્રિક બસમાં બેઠા હતા. કામકાજ જવાનું હતું. હવે તમને નજારો જોઈને તો ખ્યાલ આવી ગયો હશે, અંદાજો તમે મારી દીધો હશે કે ક્યાં પહોંચી ગયા આપણે. તો આપણે પહોંચી ગયા હતા જુનાગઢ. વાહ ભાઈ વાહ, જુનાગઢ. હરિયાળી તડકામાં મસ્તીનો લેવા ગયા જુનાગઢમાં કે કેવું ચાલે છે, વાતાવરણ સારું છે કે નહીં એ માટે. અને આપણે કામકાજ હતું ત્યાંથી આગળ ઘણા બધા કામે કરવાના. જો નજારો છે ને બાકી ખતરનાક વાળો. આ નજારા માટે તો માણા પૈસા દઈને નજારો જોવા જાય છે ને આપણને ફ્રી ઓફ કોસ્ટમાં મળી જાય છે. જો નજારો બાકી છે. ઓહો, હવે જાય જમવા. આજે ભારે તડકો ભાઈ, ભારે તડકો, જોરદાર છે તડકો આજે જુનાગઢમાં. તો જાય જમવા. પછી બેસી ગયા ભાણે. એટલે આ સેવ ટમેટાનું શાક હતું, વટાણા બટેટાનું શાક હતું, કઢી, બપોરે કઢી લીધી, પાપડ, રોટલી ને છાશ, દાળ ભાત મસ્તીને જમી અને પછી આરામ થોડીક વાર 5 મિનિટ આરામ કર્યો. પછી પાછા આવતું પુસ્તકાલય આવ્યું અને પછી આપણે આપણા ભાઈબંધ જોડે ચડી ગયા કામે. એ પણ ઇલેક્ટ્રિક બાઇક લઈને આયા બુજ્યા. પછી ભાઈ ગયા, વાતચીત કરતા જતા હતા. કેવું ચાલે છે તમારે યુટ્યુબ, કેવું નથી હાલતું? જોરદાર હાલે છે. ધીમી ગતિના સમાચાર આવે છે, બીજું કાંઈ છે નહીં. કેવું છે એમ ને? મેં કીધું આવો મોટા ભાઈ, ધીમી ગતિના સમાચાર છે. બાકી તમારો સપોર્ટ આવો નવો રહીએ એટલે અમે મોટા ક્રિએટરની જેમ થોડા ઘણા આગળ આવતા રહી. એવી રીતે થતું હતું. છે ને જુનાગઢની બજારમાં આમથી આમ, જો રેલવે સ્ટેશન આમની કોર બંધ હતું, આપણે પતલી ગલીમાંથી નીકળી ગયા હતા. એટલે કામકાજ. આજે ભારે તડકો હતો. તડકો આજે આજથી ચાલુ થઈ ગયું એવું લાગે છે, પણ જુનાગઢમાં વધારે તડકો. આટલી હરિયાળી હોવા છતાંય આટલે તડકો લાગે. જો આપણે એક હાથે શૂટ અને એક હાથે વિડીયો ને એક હાથે ડ્રાઇવિંગ. ને હવે કામકાજ પૂરું કર્યું. મેં કીધું હવે કંઈક ચા પાણી પીએ યાર. અમારા પ્રેમભાઈ મસ્તીની જગ્યાએ લઈ જવાના છે ચા પાણી પીવા. એટલા માટે વિચાર કર્યો ક્યાં જાઉં ચા પાણી પીવા, કંઈ ખારી જગ્યાએ આવે તો તમે રોકી દો. જો જુનાગઢમાં મસ્તીનું આમાં આપણે રાજકોટની જેમ જ તૈયાર થઈ છે ખરેખર. આપણે જેમ અટલ સરોવર છે ને એમ અહીંયા થોડું ઘણું તૈયાર થાય છે એવું કહેતા હતા બધા. કેવું એમ છે, પણ અહીંયા ચાલુ થઈ ગયું છે થોડું ઘણું એની એન્ટ્રી, અને કદાચ આની 20 રૂપિયા ટિકિટ છે. પછી ચા પાણી પી અને આપણે આવી ગયા કામ પૂરું કરીને જમવા. જો આજે જમવામાં શું છે? બટેટાનું શાક, પછી દૂધી ચણાનું શાક, પછી રીંગણાનું શાક
અને કઢી ને દાળ ભાત અને મસ્તીની જમવાની મજા આવી ગઈ તે બાકી આજે. ચાલો મિત્રો, આ વ્લોગ અહીં એન્ડ કરીએ. મળીશું ફરીથી નવા વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવર.